आपने, आप बोले ना मुझे। वहाँ पर थी, क्या बोलते, भेलपुरी खा रही थी, मेरा हाँ, पति साइड में था, ठीक है। एक इंसान आया, उसने उसको गोली मार दी। પહલગામના હુમલા પછી ભારતની કડક કાર્યવાહી. ભારતના સખત ડિપ્લોમેટિક નિર્ણયથી પાકિસ્તાનમાં વાપેલો ફડફડાટ. ગભરાયેલા પાકિસ્તાને સિમલા કરાર રદ કરવાની આપેલી ધમકી. તો શું છે આ સિમલા કરાર? નમસ્કાર મિત્રો, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સિમલા કરાર, કદાચ નવી પેઢીને આ કરાર વિશે કશી જ માહિતી નહીં હોય. આજે જ્યારે આતંકવાદી હુમલો પહલગામમાં થયો છે ત્યારે આ સિમલા કરાર ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આ સિમલા કરાર શું છે? સિમલા કરાર ક્યારે કરવામાં આવ્યો હતો? કોની કોની વચ્ચે કરવામાં આવ્યો હતો? અને આ કરારમાં શું શું જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો? મિત્રો, આ જાણવા માટે આપણે 5 દાયકા પાછળ જવું પડશે. ભાગલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે 3 વાર યુદ્ધ થયું અને આ ત્રણેય યુદ્ધમાં પાકિસ્તાન ભૂંડી રીતે હાર્યું. જે યુદ્ધ પછી આ સિમલા કરાર થયો એ યુદ્ધ ઈસવીસન 1971માં થયું હતું. 1971નું આ યુદ્ધ જે હતું એ પૂર્વ પાકિસ્તાનની મુક્તિ માટેનું હતું. પશ્ચિમ પાકિસ્તાને રાજકીય અત્યાચાર જ્યારે પૂર્વ પાકિસ્તાનના નાગરિકો ઉપર વધારી દીધો ત્યારે પૂર્વ પાકિસ્તાનના 10 લાખ નાગરિકો ભારતની શરણમાં આવ્યા અને એમને ઇન્દિરા ગાંધી, એ વખતના આપણા દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા, એમને એ 10 લાખ શરણાર્થીઓને શરણ આપ્યું. અને આ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન હતા ઝુલ્ફકાર અલી ભુટ્ટો. પૂર્વ પાકિસ્તાનના 10 લાખ નાગરિકોને ભારતે શરણ આપ્યું. માત્ર શરણ આપ્યું એટલું જ નહીં, પણ શરણ આપીને એમનો પક્ષ ખેંચ્યો. આથી પાકિસ્તાન સંસેડાયું અને 3 ડિસેમ્બર 1971માં ભારત ઉપર પાકિસ્તાને હુમલો કર્યો. આ હુમલાના પ્રતિઘાતમાં ભારતે પણ વળતો જવાબ આપ્યો અને એક જ અઠવાડિયામાં 93,000 પાકિસ્તાની આર્મીના સૈનિકોને બંધી બનાવી લીધા. એ સમયે પાકિસ્તાન પાસે માત્ર 1 લાખનું જ સૈન્ય બળ હતું અને એમાંથી 93,000ને તો ભારતે બંદી બનાવી લીધા હતા. હવે સૈન્ય વગરનું આ પાકિસ્તાન એ વખતે ભારતની ઘૂંટણે પડી ગયું અને પરાસ્ત થયું અને ભારતે એને ભૂંડી રીતે 1971માં હરાવ્યું. આ યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન જે હતું એ સ્વતંત્ર બન્યું અને એક સ્વતંત્ર દેશ બન્યો જેનું નામ પડ્યું બાંગ્લાદેશ. 1971ના આ યુદ્ધમાં ભારતે માત્ર 14 દિવસની અંદર પાકિસ્તાનને ઘૂંટણભેર કરી નાખ્યું અને આ યુદ્ધ પછી ભારતે ઉદારતા દાખવી, સહિષ્ણુતા દાખવી અને પાકિસ્તાનના બંધી બનાવેલા 93,000 સૈનિકોને મુક્ત પણ કરી દીધા. સાથે સાથે ભવિષ્યની શાંતિ માટે દેશના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ એક મૈત્રી કરાર કરવાનો પાકિસ્તાનને પ્રસ્તાવ મૂક્યો. પાકિસ્તાન ગભરાઈ ગયેલું હતું અને એને ભારતની તાકાતની ખબર પડી ગઈ હતી અને એ પણ ખબર પડી ગઈ કે ભારતની સામે પડવામાં હવે બહુ મજા નથી. એટલે મને પાકિસ્તાને આ શાંતિ કરાર માટેનો પ્રસ્તાવ હતો એનો સ્વીકાર પણ કર્યો. 28 જૂન 1972 આ દિવસે બંને દેશના રાજદ્વારીઓ ભેગા થયા અને એક મુસદ્દો નક્કી કરવામાં આવ્યો અને આ મુસદ્દો ઉર્દુ, હિન્દી અને અંગ્રેજીમાં નક્કી કરવામાં આવ્યો અને ટાઈપ કરવામાં આવ્યો. આ મુસદ્દાની અંદર બંને દેશોએ પોતાની LOC નક્કી કરી. LOC એટલે લાઇન ઓફ કંટ્રોલ, અર્થાત અંકુશ રેખા. એવું નક્કી કરવામાં આવ્યું કે બંને દેશોએ ક્યારેય પોતાની અંકુશ રેખાનું ઉલ્લંઘન ન કરવું, રેખાને ઉલ્લંઘીને એકબીજાની હદમાં ન જવું, હદમાં જઈને એકબીજાની લશ્કરી છાવણી ઉપર ગોળીબાર ન કરવા કે પછી ઘૂસપેઠ ન કરવી. આવો એક કરાર નક્કી કરવામાં આવ્યો અને સાથે સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે બંને દેશો વચ્ચેની જે સમસ્યા છે, જે આંતરિક પ્રશ્નો છે, એ સમસ્યા અને આંતરિક પ્રશ્નોને દ્વિપક્ષીય રીતે મેજ ઉપર, ટેબલ ઉપર બેસીને સામે સામે બેસીને એનું નિરાકરણ લાવવું. એમાં કોઈ ત્રીજા પક્ષને ભેળવવાનો નહીં, અર્થાત ત્રીજો પક્ષ એટલે દુનિયાનો કોઈ ત્રીજો દેશને એમાં ભેળવવો નહીં. આવો એક કરાર થયો.
આ સમજૂતી પછી 2 જુલાઈ 1972ના દિવસે બંને દેશોના વડાપ્રધાન ભારત તરફથી શ્રીમતી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાન તરફથી ઝુલ્ફકાર અલી ભુટ્ટો હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની અંદર ભેગા થયા અને જે મુસદ્દો તૈયાર થયો હતો એની ઉપર સહી સિક્કા કરીને આ કરાર કર્યો. આ કરાર મિત્રો શિમલા ખાતે કરવામાં આવ્યો હતો, એટલે આ કરારને નામ આપવામાં આવ્યું હતું શિમલા કરાર. મિત્રો આ હતી શિમલા કરારની ખરી હકીકત. હવે જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે અને એના પ્રતિઘાત રૂપે ભારતે જે કડક કાર્યવાહી કરી છે, એના જવાબમાં પાકિસ્તાને આ કરારને રદ કરવાની ભારતને ધમકી આપી છે. હવે જો આપણે વિચારીએ કે પાકિસ્તાન આ કરાર જો રદ કરે તો એની વિપરીત અસર ભારત ઉપર શું પડી શકે, તો હું તમને આ સમયે કહેવા માંગુ કે જો આ કરાર પાકિસ્તાન રદ કરે, આમ તો આ કરારને પાકિસ્તાને તો વર્ષો પહેલા રદ કરી જ દીધો હતો. 52 વર્ષ થઈ ગયા આ કરાર થયા એને, પણ 52 વર્ષમાં ક્યારેય પણ પાકિસ્તાને આ કરારને અંદર જે સમજૂતી થઈ હતી, જે નિયમો મૂકવામાં આવ્યા હતા, એ નિયમોનું ક્યારેય એને પાલન નથી કર્યું. પણ એની અવળચંડાઈ કરીને પાકિસ્તાને સતત LOCનું ઉલ્લંઘન પણ કર્યું છે. ભારતમાં ઘૂસીને લશ્કરી છાવણી ઉપર એને હુમલાઓ પણ કર્યા છે, ગોળીબાર પણ કર્યા છે, અને એને આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં પણ કંઈ પાછી પાની નથી કરી. એટલે આ કરાર તો ઓલરેડી પાકિસ્તાન ઘણી વખત તોડી ચૂક્યો છે, એટલે એનો કોઈ હવે અર્થ રહેતો જ નથી. અને આમ છતાં જો પાકિસ્તાન આવી ધમકી આપે છે તો એ મારી દ્રષ્ટિએ એકદમ મૂર્ખામી ભરી ધમકી છે એની. આની વિપરીત અસર ભારત ઉપર કશી જ પડવાની નથી, કારણ કે ભારત દેશ અત્યારે સક્ષમ દેશ છે. આપણા દેશ પાસે 11 લાખનું સૈન્ય બળ છે, જે દુનિયાની 4થી નંબરની સત્તા કહેવાય છે. અને ભારતની પ્રતિષ્ઠા પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લગભગ એટલી બધી વ્યાપી ચૂકી છે કે એની સામે પાકિસ્તાન ઝાંખું પડે છે. પાકિસ્તાનની કોઈ પણ પ્રતિષ્ઠા અત્યારે દુનિયામાં નથી, અને પાકિસ્તાન ખરેખર આપણે જો કહેવા જઈને તો બે આબરૂ આખી દુનિયામાં થઈ ગયું છે. એક બીજી મહત્વની વાત આપણે કરીએ તો હવે આ શિમલા કરાર કદાચ પાકિસ્તાન અંત લાવી દે એનો, તોય વિશ્વનો કોઈ પણ દેશ એની પોતાની આંતરરાષ્ટ્રીય સમસ્યા માટે એનો પક્ષ ખેંચી શકે એવું છે જ નહીં. કારણ કે પાકિસ્તાને સતત પોતાની નાપાક હરકતથી વિશ્વના તમામ દેશો સામે, તમામ દેશો એટલે ખાલી ચીન એક એવો દેશ હતો કે જેને અત્યાર સુધી થોડો ઘણો સપોર્ટ કરતો હતો અને એના ટુકડા ઉપર પાકિસ્તાન પડતું હતું. પણ હવે ચીન પણ પોતાના હાથ અધર કરવા જઈ રહ્યું છે. ત્યારે હવે એક પાકિસ્તાન એવી ભીષમાં આવી ગયો છે કે એ બોલતા તો બોલી ગયો છે કે આ કરારને અમે રદ કરીશું, પણ હવે બોલાયા પછી એને પણ પારાવાર પસ્તાવો થાય છે કે ખરેખર આ જો કરાર અમે કરારનો અંત લાવશું તો ભારતને આમાં કશી જ અગવડ પડવાની નથી અને કોઈ ભારત માટે થઈને કોઈ વિપરીત અસરો એની પડવાની નથી. આ સત્ય હકીકત આ છે. મિત્રો ખરેખર જોઈએ તો આ શિમલા કરાર એક શાંતિનો કરાર હતો, અને એ બંને દેશો વચ્ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એટલા માટે ઇન્દિરા ગાંધીજીએ આ એક પ્રસ્તાવ પાકિસ્તાન સમક્ષ 1971ના યુદ્ધ પછી મૂકેલો હતો. પણ પાકિસ્તાન ક્યારેય શાંતિની ભાષા સમજ્યું નથી અને સમજશે પણ નહીં. આ તો એક અત્યારે આ હુમલો થયો આતંકવાદી અને ભારતના જે પગલાઓ લેવાયા કડક રીતે, એના પ્રત્યાઘાત રૂપે ભારતને ડરાવવા માટે થઈને એને બસ બોલી નાખ્યું કે આ કરારનો અમે ભંગ કરીશું. પણ આ કરારનો ભંગ થવાથી ભારતને કશી જ વિપરીત અસર થવાની નથી. ઉલટાનું ભારત સક્ષમ છે, સક્ષમ રહેશે અને સક્ષમતા હંમેશા માટે દાખવશે. આજે બસ આટલું. નવી સ્ટોરી અને નવા વિડીયો સાથે આપણે ફરીવાર મળીશું. મિત્રો આ વાત જો તમને ગમી હોય તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.